સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ. કૃષ્ણ મહારાજ નર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માગું છું, દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ દેવ નિશ્ચયનાથ તમારો દેવર માગું છું. આલબલા તમ આગલે હું અરજ કરું એ સારું દેવર માગું છું. મહાત્મ્ય જ્ઞાને સહિત હરિ એકાંતિકે ભક્તિ દેવર માગું છું. પિતા તવા ચરણમાં બીજે રહો સદા વિરક્તિ દેવર માગું છું. ઓમા તમારો ભક્ત પણ હરિ એમ કોઈ પ્રકાર દેવર માગું છું. દોષ ન રહે કોઈ જાતનો આપો ધર્મ કુમાર દેવર માગું છું. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવા થાય દેવર માગું છું. સંગાયકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય દેવર માગું છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો દેવર માગું છું. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામજરો દેવર માગું છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન દેવર માગું છું. દેવર માગું છું. દેવર માગું છું. હરે કૃષ્ણ મહારાજ જય. જય સ્વામિનારાયણ. જય જય. શ્રી ઘનશ્યામ મહારાજની સર્વાવતાર
ભજતારમ ભોક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સ્વષ્ટદેવમ તમ હરે કૃષ્ણં મનોહરમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચૈત્રી સમયો પૂરો થયો. હવે આપણે જે વધ્યા એ ગુણગાન ગાઈએ, બીજા સાંભળશે મશીન ચાલુ થાય પછી. બહુ બધા ભક્તો કે છે, ફોન આવે છે, પણ આપણે મશીન બગડ્યું છે એટલે ધીરજ રાખજો ભક્તો. એટલે પણ એ તો ક્યાં સાંભળે છે એવું થાય. બે ચાર દી શું છે, જેને સાંભળવી જ છે એને સાંભળવા જોઈએ. અમુકને વ્યસન પડી ગયા એટલે પછી બે ચાર દી આવું પ્રોબ્લેમ થાય ને પછી બીજે મળે સાંભળવા, ત્યાં પછી એવું થાય. અરે સદગુરુ તો બીજું આવ્યું, મુક્તાનંદ સ્વામી વિવેક ચિંતામણી અંતર્ગત નિરાશિકો અંગ, આશા નિરાશા, એ અહીંયા કહેવા માગે છે. આશા હિ પરમ દુઃખમ, નિરાશા પરમ સુખમ. આ સૂત્ર મને તમને જીવનમાં જીવતા આવડી જાય તો હાઈ બીપી નો રહે, સમજ્યા? માટે ભગવાનના ભક્તોએ સ્વામીનું આ સૂત્ર, સ્વામીની આ પંક્તિ જીવનમાં ઉતારવી. સુખી થવું હોય તો, ટેન્શન ફ્રી જીવન જીવવું હોય તો 8-10 કલાક નોકરી ધંધો પ્રારબ્ધમાં હોય એ મળી રહે, બાકીના સમયે થોડી 2-5 કલાક વ્યવહાર અને બાકી 9 પ્રકારની ભક્તિ. આને આદર્શ સત્સંગી કહેવાય. ખાલી કંઠી પહેરવાથી તિલક સાંડલો કરીને સવારમાં 15 મિનિટ કરી પૂજા, એને આદર્શ સત્સંગી ન કહેવાય. આને કહેવાય નવરો થયો નથી, ભગવાનના મંડ્યો નથી, કામ કરતા કરતા સ્મરણ. જેમ પૈસાનો 10મો ભાગ એ જ રીતે સમયનો 10મો ભાગ. 2.5 કલાક ઓછામાં ઓછી ભક્તિ કરવી જ જોઈએ, ગૃહસ્થ હોય તોય. અમને સંતોને તો 24 કલાક કીધું. સમજ્યા? વ્યર્થ સમય જવા ન દેવો. તો એ તમને લાગુ ન પડે? ધંધો કર્યા પછી તમને લાગુ પડે. એટલે ડોંગરે મહારાજ કહેતા, જે 4 કલાક ભગવાનને ભજે છે એ માયાનો માર ખાતો નથી. 24 કલાકમાં 4 કલાક બાકી માયા પછાડે, ઓલાનું માયા ધ્યાન રાખે. સમજ્યા? ગણતરી કરવી. અમુક તો પ્રદક્ષિણા કરતા કરતા ગપ્પા મારે ને પછી ભક્તિ ગણે, એ ન હાલે હો, એ તો વોકિંગ કહેવાય. પ્રદક્ષિણા કરતા કરતા મોઢેથી ચેષ્ટા બોલાતી હોય, સમજ્યા? ભલે તાણી ન બોલો, ધીરે ધીરે, કાં તો એકાગ્રતાથી સાંભળતા હોઈએ તો ચેષ્ટા કહેવાય, તો એ 25 મિનિટ આપણા ખાતામાં લખાય. આ તો આટા મેળા કરે, હાય હલો કેમ મજામાં, ચેષ્ટા પૂરી થઈ જાય. કારણ કે ચેષ્ટાનો નિયમ છે અમારે. શેનું નિયમ? ગપ્પા મારવાનો નિયમ છે. ચેષ્ટા બોલવાનો ને સાંભળવાનું નહીં. મારે ગપ્પા મારવાની ટેવ છે એમ કહેવાય, એનું નિયમ છે.
કે હું ચેષ્ટા બોલવા જાઉં ને કોઈક મળે એટલે શરૂ થઈ જાઉં. પછી સંતોષ માને ચેષ્ટામાં જવાનું ને શું કામ પણ ચેષ્ટા બોલવા સાંભળવા કે ગપ્પા મારવા. મુમુક્ષુ જરા વિચારે એવી ગણના 2.5 કલાકમાં ન હાલે. પૂજા કરવા બહેન બાજુમાં ફોન રાખે. આમ જોઈ લે કંઈ ઘટે છે ને ફોન રહી ગયો. ફોન લાવ્યા એ ઘરવાળીને કે અહીં મૂકી. હવે લ્યો એ ભગવાનમાં મન રહે કે આમાં રે કોકનું આવે થારું કોકનું આવે થારું. આવી પૂજા એ ન હાલે. એને આદર્શ ન કહેવાય. આદર્શ સત્સંગી તમારે બનવાનું ને આદર્શથી સાધુ મારે બનવાનું છે. આપણામાંથી પ્રેરણા મળે. સમજી ગયા? આ તો સાધુ ક્યારેક ઉત્સવમાં હાર પહેરાવી દે ને 2 શબ્દ કે પ્રશંસાના ત્યાં તો ચકલી ફૂલો કે છોડે. હા 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 મારા જેવો કોઈ હરિભગત નહીં હો. બસ સત્સંગી જીવન હારે હરખાવો. શિક્ષાપત્રીમાં નિયમ એની હારે હરખાવો. વચનામૃતમાં એકાંતિકના ધર્મો કયા છે એની હારે હરખાવો. પછી કયો કે અમે એકાંતિક છીએ. અમુક તો રાહ જોવે. હું જોઉં ને કે સ્વામી જય સ્વામિનારાયણ બોલે તો બોલીએ ઘણા ભક્તો. એટલે એનો અર્થ શું થાય? સ્વામી એટલે હું એમ ઈ આપણને જય સ્વામિનારાયણ કે પછી આપણે કહીએ, નહીં તો નાના થઈ જાય. લાયકાત કેળવી સામે એલીને કહેશે. તો અહીંયા સ્વામી નિરાશી. બસ પોતાનું કર્તવ્ય બજાવો, કર્મ કરો, પણ શાસ્ત્રની આજ્ઞા 2 પ્રહર છતાંય જમાના પ્રમાણે 10 કલાક હાલો વધારેમાં વધારે. બાકી તો 2 પ્રહર રળ્યો ધનને કાજે એટલું. પણ નોકરી 8 કલાકની હોય તો દેશકાલના નિયમ લાગુ પડે. 1-2 કલાક આવવા જવાના આમ તેમ. પછી આગળ ન ચાલે કે ભાઈ અમારે તો 12 કલાક ને 14 કલાક. તો નોકરી બદલો. 24 કલાક 14 કલાક ન્યા રહ્યો. પછી ઘરવાળાને પરિવારને સમય ક્યારે આપો? અને એને આપી રહ્યો ત્યાં ભજન બાકી રહી જાય. એ પછી આવતા જન્મે કરવું. આપણો પ્લાનિંગ એવો હોય. તમે નામ સાંભળ્યું વોરેન બફેટ? દુનિયાનો ધનવાન વ્યક્તિ. સમજ્યા? બિલ ગેટ્સ પછી એનું નામ આવે પૈસામાં. 8 જ કલાક. કેટલો બિઝનેસ આપણું પાસે આંકડો જ નથી. અંબાણી ભાઈ એની આગળ નાના પડે એટલું ધન છે એની પાસે, વોરેન બફેટ પાસે. પણ નિયમ 8 કલાક પછી ગમે એવો અબજોનું આવે ને ફોન, અમારે તમારે મીટિંગ કરવી અર્જન્ટ. સોરી હું 8 કલાક ઉપર પછી ધંધો કરતો નથી. અરે આમાં તમને કરોડો ડોલરનો ફાયદો થાય એમ છે તો એક બીજી કંપનીને ફાયદો આપો. આવું બોલી જાય. મારી હારે ધંધો કરવો હોય તો આવતીકાલે 8 કલાક મારી પૂરી થઈ ગઈ. તમે વિચાર તો કરો. એ ભગત નથી પણ એ કે હું 8 કલાક ધંધા માટે સમય આપું છું, બાકી મારી ફેમિલી માટે સમય આપું છું. એને એનો પરિવારનો મહિમા. એમ આપણને એમ કહેવાની હિંમત હાલવી જોઈએ. હે તો આ નિયમ લાગુ પડે. આ તો રાતના 12 વાગે ફોન આવ્યો, હાલો રાકેશભાઈ અહીં પોપડો છે સરસ મજાનો 5 કરોડનો ફાયદો થાય એમ છે. હે ઘરવાળીએ ક્યાં ઉપડ્યા? ઉદાસન મને તને ન ખબર પડે વ્યવહારમાં. એ ઉપડ્યા લે. એટલે અમુક નિયમ રાખવા જ જોઈએ. આવું છે. તો વોરેન બફેટ પોતાના પરિવાર માટે સમય કાઢે છે. એમ આપણે એનામાંથી એક ગુણ લેવાનો. આપણે ભગવાનની ભક્તિ માટે, મહારાજને રાજી કરવા, આપણા જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે ટાઈમ કાઢીએ. એ સમજણ ક્યારે આવે? કથા વાર્તાનો સતત યોગ હોય. અને આ જો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એમ એ પંક્તિને જીવનમાં ઉતારીએ. સમજણ આવી જાય
તો જનક રાજા ક્યાંય ગોતવા જવા પડે એમ નથી. આ એમ પોતે ચૌદ લોક કે ભોગ સુખા તાકી આશા નહીં. सात गांठ मुक्त मगन हरि भजन में सौ निराश जग माही. આધ્યાત્મ માર્ગ. લૌકિક માર્ગમાં તો તમારે એ જ ઉપદેશ આપે, પૈસા કમાઓ પૈસા કમાઓ, એ સિવાય વાત નહીં, એવા ઉપદેશ આપે. એ વ્યવહારની રીતે હાસું છે. હું કહી રહ્યો છું એ અધ્યાત્મની દ્રષ્ટિએ હાસું છે. પસંદગી તમારે કરવાની છે. વ્યવહારમાં આગેવાન થવું હોય, વ્યવહારમાં ભોગ મળે બરાબરના એવું થવું હોય તો એવી વાતો સાંભળવાની, અને અધ્યાત્મ માર્ગમાં આગેવાન થવું હોય તો આવી વાત સાંભળવાની. તો આખા બ્રહ્માંડના સુખ એને પ્રાપ્ત થાય. તાકી આશા નહીં. બસ ભગવાનની જ આશા, ક્યારે મારા ઠાકોર મને મળે, આ દેહમાંથી છૂટો કરે ને ધામમાં લઈ જાય ને મૂર્તિનું સુખ આપે. આ આશા ભગવાનના ભક્તોને હોય. ભોગ જ ભેગા કરવા, પંચ વિશેષ ભેગા કરવા, આ લોકની સંપત્તિ જ ભેગી કરવી, એ જે આશા, એ ભગવાનના ભક્તનો માર્ગ નથી. એક રાજાની વાત છે. રાજા એક પંડિત ઉપર રાજી થઈ ગયા. સરસ મજાના સંસ્કૃતના શ્લોક બનાવીને લાવ્યા ને કવિત્વ એવું ગાયું, જેમ લાડુદાન ગઢવી આમ ગાતા ને કેમ રાજી થઈને તમારે એની જેમ. એ કે ભૂદેવ પંડિત જી મહારાજ, દિવસ આત્માને 1 કલાક બાકી છે. 1 કલાક તમને હું મારા ખજાનાની અંદર મૂકું છું. રાજાને તો એવો ખજાનો હોય ને, મોટા રાજા હોય પાછા. જાવા મારા અંગરક્ષકો હારે આવે છે, ખજાનચી હારે આવે, જેટલો ખજાનો જોઈએ એટલો લઈ જાઓ. 1 કલાક સૂર્યાસ્ત થશે એટલે પૂરું. અરે મહારાજ ઉપડ્યા. ક્રમશઃ બધું ગોઠવ્યું હતું. આગળ તાંબાના સિક્કા, એ સમયે ચલણ નોટું નહોતી. કોથળો ભર્યો મોટો, કે તમારથી ઉચકાય એટલું. માણસો મારા નહીં આવે ભરવા, તમારી રીતે જ. કોથળો ઊંચો કર્યો, થોડુંક હજી ઉપડે એમ છે, પાછું ભર્યું. કોથળો સીવીને એમ થયું કે લાવ હવે જાઓ. લાઈન જરાક જોઈ જો, બાકી છે 15 મિનિટ. ત્યાં આગળ જોયું, ચાંદીનો ઢગલો પડ્યો. આ તો તાંબુ છે, આનું શું આવે? આવી ઠલ્યો. ઠલવામાં 5 મિનિટ ગઈ. આગળ ચાંદીની પાટો, નાઈ લાવ કશે ભરું. આખો કોથળો ભર્યો. ભરીને ઉપાડ્યો. લાવીને જરાક, આશા હિ પરમ દુઃખમ. જો કેવા 500 રૂપિયા પગાર હોય ને, એમ 1000 રૂપિયા થઈ જાય ને, શાંતિથી જીવન જીવીએ. 1000 થાય ને, 1000 શું થાય મોંઘવારી? 5000 હોય ને, 5000 થાય તો આશા પૂરી જ નથી થતી. સંતોષી નર સદા સુખી. આ અધ્યાત્મ માર્ગ. ચાંદીનો ગુણ ઉપાડવા ગયો, નજર ગઈ જરાક આઘી. સોનાનો ઢગલો, લગડ્યું. હા, બિસ્કીટો. ઘનશ્યામ ભગત, રામ લખન. હા, રામ કે લખન? રામ ભગત. હજી નથી ઓળખતો કોણ રામ છે ને કોણ લક્ષ્મણ છે. 25 વર્ષથી ઓળખું છું તોય. બોલો, ભગવાનનો મૂળો એવું છે એમને. મારા જ વખતમાં હતા ને, બોલ ભગા મૂળાનું એ પેંડાની શરત મૂકી. મારા કે પેલા લોભિયો શેઠ છે ને,
આપણે પેંડાઈ ખાવાના ને રસોઈ લેવાની છે. બેયને સમજાવી દીધા કે હું કહું ને પણ મહારાજ કિલો પેંડા ન ખવાય, કિલો ભર ન ખાય. કેટલા ખાવ? 500 ખાઈ જાઓ. હા 500 તારો ભાઈ. એમ તો એ કે ન ઓળખે, હું નથી ઓળખતો ને એ કે જ ઓળખે. એટલે જેમાં રામ લખણ છે ને એમ ભગવાનને મોળો પીઠવડીના એક જ હરખા મોઢા. હે શેઠને કહ્યું, શેઠ કે હોતા હશે 1 કિલો પેંડા ન ખવાય, વધારે વધારે 500. તો કે જો આ ભગા ભગત ખાઈ જાય, ભગા ભગતને ખાઈ જાવ તો હું રસોઈ આપું, નહીં તો હું આપું. મારા સાક્ષી રહ્યા. પછી પેલાને કીધેલું તારે આવવાની સભામાં, હું કહું ત્યારે આવવાનું. એ મૂળો બાજર્યો. ભગવાન 500 ગ્રામ પેંડા મહારાજની સામે જવાય કે હવે અહીં સુધી આવી ગયું છે. મહારાજ કહેતા બાથરૂમ જઈ આવો. જે ઊભા છે ને તે ઓલા શેઠ કે ક્યાં ઉપડ્યા? બાથરૂમ જવું છે. સારું જઈ આવો. બાથરૂમ ગયા ને ભાઈને મોકલ્યા ઉપાડી. કપડાં એ ખરખા, એ સમયે સફેદ પહેરા હતા. મૂળા ભાઈ આવી ગયા, કોઈને ખબર ન પડી. આવીને એને ચાલુ કર્યું, એ 500 ઉલાળી ગયા. એટલે શેઠ તો હામું જોઈ હમણાં કિલો પેંડા. એમ અમારા રામ લક્ષ્મણને એવો છે. હું દરેક વખતે ભૂલો પડું. રૂમે આવે પૂછવું પડે તેમ કોણ છો? તમારા છોકરા ઓળખી જાય છે ને, પપ્પા કરતા કાકા પાસે વહી જાય. કાકા ઝાઝો સમય રહે ને એટલે ઓળખે. પછી અરે તો સોનાનો બિસ્કિટ ભર્યા. જો અસંતોષી જીવન હતું આ પંડિતનું, પરિણામ શું આવ્યું? હોનું ભર્યું, એના અનુસંધાન નો રહ્યું દિવસનું. અને હોનું ભરીને આમ ઉપાડવા ગયા ને કે લાઈન જરાક શું છે હજી આગળ? તા તો ડાયમંડ. ઓહો એક ડાયમંડ વેચવું ત્યાં આખો કોથળો નાનો પડે, એટલા પૈસા આવે. આ તો ઢગલો પીડ્યો, હીરા માણેક ઝવેરાત. એ ઠલ્યો, હોનાનો ઢગલો ઠલ્યો અને હીરા ભરવા ગયા ને પાસેથી કાટલો પકડ્યો. ચાલો બધે ક્યાં? સૂર્યાસ્ત થઈ ગયો. અરે હજી તો બાકી છે મારે. મજે ક્યાં કઈ લીધું? શરત મહારાજા એ મૂકી હતી, સૂર્યાસ્ત સુધી જેટલું લઈ જવાય એટલું લઈ જાઓ. હવે સૂર્યાસ્ત થઈ ગયો, એક હીરોય ન લેવાય, નીકળો બહાર. એટલે ગયો. આમ છે. દુઃખી કેમ થયા? તૃષ્ણાના પૂરમાં તણાયા, અસંતોષ. એને જોવું જોઈએ ને વારંવાર, કેટલોક સૂર્ય બાકી છે, કેટલો બાકી છે. હવે નીકળી જાઓ તો કરોડપતિ થઈ જાત. પણ એનો સિદ્ધાંત આપણે એ પણ સમજવાનો છે. આજે ભજશું કાલે ભજશું. લે આવી જાય એમાં વિમાન. હાલો રહી જાય, મોક્ષ રહી જાય. બરાબર કમાઈ લો, હજી વાર છે. ત્યાં તો જીવન પૂરું થઈ જાય. અરે હાલો જીવા ભાઈ જમડા બોલાવે, અમારે ચોપડે નામું આ બંગલો ખાલી કરવાનો. આ બંગલોનું બાંધનાર કેવું, આ બંગલો ખાલી કરવાનું. આવું થાય માટે ગૃહિત એવ કેશેષુ મૃત્યુમ ધર્મમાં આચરે. મૃત્યુએ મારી ચોટલી પકડી લીધી, ક્યારે ઉપાડે કાંઈ નક્કી નહીં. આવું અનુસંધાન હોય ને તો ભગવાન ભજાય. બાકી 110 વર્ષ કોઈ જીવ્યું હોય તો કે આપણે 100 વર્ષ તો જીવશું. 110 જીવ્યા તો 80 વર્ષ નિવૃત્ત થવું ને 20 વર્ષ મોક્ષ માટે કાઢી લેવું. 80 વર્ષ પહેલાં જ ઉપાડે. હાલો રહી ગયો મોક્ષ કરવાનું રહી ગયો. પછી હાલે કે કાંઈ વાંધો નહીં, હજી બિચારાને ભગવાન ભજવાનું બાકી છે ને,
ચાલો 25 વર્ષ વધારી દો, એમ કરશે? એક ડાયમંડ, એક સોનાનો ટુકડો કે એક ચાંદીનો ટુકડો કાંઈ પંડિતને આવ્યું નહીં, ખાલા હાથે પાછું બહાર નીકળવું પડ્યું. એવી દશા મારીને તમારી થાય જો ભગવાન નહીં ભજીએ તો અક્ષરધામના દરવાજા એમના બંધ રહે. માટે ઉત્તમ મુમુક્ષુ એને કહેવાય. મંડી પડે, બહુ કઠિન છે પણ અશક્ય નથી. આપણે લાલાબાબુ કોલકાતાના નગર શેઠ, હા હા હા, દમદમ સાહેબી. દરરોજ એને એક ટેવ, બગીચામાં થોડુંક પવન ખાવા જવાનું, હુગલીને સામે કિનારે. પણ બંગાળી ભાષામાં ગંગાજીને હુગલી કહે. કલકત્તાની ત્યાં જ નીકળે ને હુગલી, બહુ મોટી, હું જઈ આવ્યો ત્યાં. હુગલીને સામે કિનારે હોડકામાં બેહીને જાય, બગીચો સરસ મજાનો, બેહે, પવન ખાય, સૂર્યાસ્ત થાય એટલે હોડકામાં બેહીને પાછા આવે. રોજનો ક્રમ. એક દિવસ લાલાબાબુ બેઠા છે એ વિચારોમાં, બહુ મોટા માણસ. એમાં ઓલા વાવવાળા, ઓલો શું કહેવાય, નાવડીવાળા, નાવવાળા બોલ્યો, અબ હે કોઈ, ये मेरा छल्ला फेरा है, जिसको आना है आ जाओ. અને એની હા બોલ્યું, શું શું કીધું? કે આ મારો છેલ્લો ફેરો, ગયા જન્મના સુકૃત ઉદય થયા ભાઈ. વિચાર આવ્યો, સારા વિચારો આવવા એમાં પણ ગયા જન્મના સુકૃત હોય તો આવે છે. તેરા છેલ્લા ફેરા તો એ મેરા ભી છેલ્લા ફેરા. બે ગયા ઓડકામાં, સીધા સામે ઉતર્યા. ઘોડા ગાડી વાળાને કે રેલવે સ્ટેશન લઈ લે. ઘેરે પૂછવા જાય, કોઈ આ પાડે? તો પછી કોઈ આ ન પાડે. કોઈક નીકળે એવા બહુ મહિમાવાળા હોય, ખારું સારું કલ્યાણ કરી લ્યો. રેલવે સ્ટેશને બેસી ગયા, સીધા ટિકિટ લઈને સીધું વૃંદાવન. ભજન ભક્તિ ચાલુ જ કરી દીધી. કોઈને ઓળખાણી જ ન આપી. નકર પાછા હાડ તો રામ જિંદગી પૂરી થઈ જાય. કોઈ મોટા શેઠ આવ્યા, આજે અમારા આશ્રમે આવો, અમારા ફંક્શનમાં, ઓળખાણ છુપાવી. યમુનામાં નાય, પરિક્રમા કરે, બાકી બિહારી લાલ વગેરેના દર્શન કરે, હાન પડે ધર્મશાળામાં હોઈ જાય. અહીંયા ઘેરે આવ્યા ને બૈરા ને છોકરા બધાને એમ છું કેલા હું છું, અપહરણ છું. હું મોટા માણસોને એ જ શંકા થાય ને. ટાઈમે ઘેરે ન આવે એટલે શું થાય? શું કહેવાય? કિડનેપ. કિડનેપ થઈ ગઈ કે અપહરણ છું કે હું? તપાસ કરી, આખા કલકત્તામાં બધા ઓળખે. એટલે ઘોડાગાડી વાળો પછી મળ્યો. એ કે રેલવે સ્ટેશને ઉતારવાનું મને કહ્યું હતું. હા, રેલવે સ્ટેશને? પછી બધે તપાસ કરી, ખબર પડી વૃંદાવનમાં છે. આખો પરિવાર આવ્યો. દયા કરો, દયા કરો. અહીં તમને શું પ્રોબ્લેમ અમારા તરફથી? પેલા મેનેજરો આવ્યા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ભગવાન. ઘરવાળીને છોકરાને પગ પકડીને રોવે, કેમ આવતા રહ્યા? એ કીધું હવે મને મારા જીવનું કલ્યાણ કરી લેવા દો. ઓય રમેશભાઈ સાંભળજો, છોકરા રમાડે હજી કે છોકરા ઉપર દયા લાવવી જોઈએ ને, એને મૂકવા જાય કોણ જાય? એટલે તો હવે શું કામ અહીંથી ભાગો ને? હવે શું બાકી બીજું હોય ને?
મરે ત્યાં સુધી પૂરું નહીં થાય એ છોડવું પડે નકર ન છૂટે. બીજું હોય ને હજી શેઠની જેમ, શેઠ કરતાં મોટો વ્યવહાર ને એટલે લાલા બાબુ કરતાં વધારે વહીવટ. તે અમારો વાક હું તમારો કોઈ વાક નથી. અત્યાર સુધી પૈસા કમાયો, હવે મારા 60 પૂરા થયા. સતયુગમાં હવ 61માં વર્ષે જંગલમાં જતા વૃદ્ધાવસ્થામાં. આમ તો હોનું હતું 25-50 વર્ષ પછી વનમાં, 51, 52 એમ. તો અહીં 60 રાખો તો વાંધો નહીં, કારણ કે 60 સુધી પ્રૌઢાવસ્થા કહેવાય, વૃદ્ધાવસ્થા 60થી. એટલે 60 પછી જો આજીવિકા હાલે એટલા રૂપિયા હોય ને તો ધંધો કરાય જ નહીં. જેટલો કરાય એટલો આશા હિ પરમ દુઃખમ. પછી મોક્ષ માટે શેઠ કે જો ધંધો સરસ ચાલે, છોકરાને કે તમે સંભાળો એવડા થઈ ગયા છો, બરાબર, ત્યાં મારી જરૂર નથી, બરાબર. ઘરવાળાને કે હું બુઢો થઈ ગયો ને તુંય બુઢી થઈ ગઈ, તારે મારી જરૂર નહીં, વ્યવહારની રીતે. તો કે બરાબર છે, તો મને હવે છૂટો કરો ને, હવે મારા જીવનનું કલ્યાણ કરી લેવા દો. સમજાવ્યા કે બાપુ કે મારો કોઈ વાંધો નથી, મારે હવે મારા જીવનનું કલ્યાણ કરવું, ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને મુક્તિ મેળવી લેવી છે. તો કે બીજી તો બોલો, બીજી તમારી શું સેવા કરીએ? મારી ઈચ્છા નથી, પણ તમારે મદદ કરવી હોય તો અહીં મંદિર સરસ મજાનું એક મારી ઈચ્છા છે, એક થઈ જાય. એ કરોડોપતિ હતા. એ લાલા બાબુએ વૃંદાવનમાં મંદિર કરાવ્યું અને પગથિયામાં પોતાની મૂર્તિ કરાવી. જેમ ભગવાનની મૂર્તિ આરસની ને એમ પોતાનું પૂતળું આરસનું કરાવ્યું અને પગથિયામાં જડાવ્યું. ન્યાય હું જઈ આવ્યો. જેટલા એ કે અહીંયા કેમ ભગવાનની બાજુમાં બેહાડીએ? એ કે નહીં, હું તો સેવક છું. જેટલા વૈષ્ણવ અહીંયા આવે દર્શન કરવા, બધા જ મારા પૂતળા ઉપર પગ મૂકે એટલે એના ચરણ રસથી હું પવિત્ર થાવ. આવી ભાવનાથી પગથિયામાં પોતાનું પૂતળું પધરાવ્યું. એ હાસા સેવક કહેવાય. ભગવાનની બાજુમાં બેસી જવાય ને ઉતાવળ હોય બહુ ને, એની હારવારી મને બેહાડો ને, લે આવું છે. તો વાત એ થઈ રહી છે, આશા લાલા બાબુએ ન છોડી હોત તો મરે ત્યાં સુધી આ એનો બિઝનેસ ન છોડી શક્યા હોત, પણ સંતોષ રાખ્યો તો છૂટ્યો. એમ આપણે વડતાલમાં ઘણા ભક્તો આવી ગયા છે, ધંધો છોડીને અહીંયા આરતીના દર્શન કરે, સેવા કરે, સમજ્યા, હાંદ પડે જોયું. મોક્ષ માટે દેહરૂપી ચંદનને ઘે છે ઘણા ભક્તો. આ તો જે નથી આવ્યા એ આવી જાઓ, અને ઘેરે રહો તો મંદિરે જ રાજો સમય રહ્યો. આ તો પેલી કુકડી ઈંડા સેવા બેહે ને એમ માળા મૂકે જ નહીં હો. આ હવની પાછળનું કારણ અસંતોષ છે, એટલે છૂટતું નથી. નારદ મુનિ એકવાર આવ્યા પૃથ્વી ઉપર, ત્યારે એક ખેડૂત હળ હાંકતા હતા, તમારી જેટલી ઉંમર, રમેશભાઈ સમજો ને, રમેશ દાદા હાલો વૈકુંઠમાં. લે વૈકુંઠમાં આવું તો જોતા નહીં, હળ કોણ હાંકે? તમારે 2 દીકરા છે ને, 2 દીકરા બીજા ખેતરમાં કામ કરે. હું તમારે અરે વૈકુંઠમાં આવું તો આ ખેતર મારા દીકરાનું ખેડા વગરનું રહી જાય નહીં, માટે હમણાં નહીં, જાઓ. ના પાડી દીધી. નારદ મુનિ અમુક વર્ષ પછી આવ્યા, છોકરાના વાસનામાં બંધાણેલો મરીને એને બળદિયો થયો. લો એ પાછો હળે હાલતો હતો. નારદજી આવ્યા, જ્ઞાન આપ્યું, ખબર પડી. બળદને જ ખબર ન હોય ને કે મારો છોકરો હતો ગયા જન્મમાં, હું એનો બાપ હતો. નારદ મુનિ કે ઓ દાદા, હવે જો વાસના રાખીને છોકરામાં એ જો આ બળદ થવું પડ્યું, આવું છે વૈકુંઠમાં? હા પાડી. શું કીધું? હા પાડે. હું સમજે જ ખબર નથી પડતી, બોલો. એ કે તમે ખરા સાધુ છો. કેમ? આ ચોમાસાનો સમય,
આ માથે જુઓ તો ખરા, હમણાં વાવણી થાય, હું તમારે યારે આવું એટલે આ દેહ પડી જાય ને, મરવું પડે ને મારે. તો કીધું મરવું પડે. તે એક બળદે મારો છોકરો કેવી રીતે ખેતી કરે ને હળ હાકે, તમે જ ખરા છો. બીજું અત્યારે માગ્યો બળદ આપે કોણ મળશે એમ ટાણે, જાઓ નહીં આવું. એને ઓલું તરેલું તાણવું ગમે છે, વૈકુંઠમાં જવું નથી ગમતું. આવા છે આશાવાળા, વાસનાવાળા. આશા અંતે વાસનામાં પરિણમે. તે બળદની આયુષ પૂરી થઈ, મર્યો. વાસના હતી પરિવારમાં એટલે મરીને નાગદાદા થયા. નાગદાદાને શું સેવા કરવી પરિવારની? પેલી ઘરવાળી, છોકરાની ઘરવાળી પાણી ભરવા જાય ને પણ ઘટે, એનો છોકરો ઘોડિયામાં હોતો હોય ને એને રમાડે. છોકરાને જ્ઞાન હોય નહીં, એને તો હાસો નાક આપો, ખોટો આપો, એ તો મજા આવે. એ ઘોડિયાને ઉપર પેલો આમ કરી અને છોકરો રોવે ને તેમાં આમ કરીને છાંટે ને પ્રેમ બતાવે ને, સમજ્યા? એટલે છોકરો ખુશ થાય. એમાં પેલી છોકરાની ઘરવાળી પાણી ભરીને આવી જોયું, હો કાળોતરો, અને રાઈડ નાખી, દડો દડો કાળોતરો મારા છોકરાને કહી દો. ઓલો તો આમ પ્રેમ કરતો હતો, મારો દીકરો. બે ચાર જણા આવ્યા, લાકડીઓ લઈ અધમુવો કરી દીધો અને નાખી આવ્યા બગડામાં. નારદજી આવ્યા, હલો કેમ છે, આવું છે? લઈ જાઓ લઈ જાઓ. આમ માળા એના હાટો 3 જન્મ લીધા મેં, તોય મને માર્યો કે એમ જ છે. સમજીને મૂકો તો સારું ઘાણું, નયતર મુકાવશે સમજી. આમ છે. માટે ફરજ હોય ત્યાં સુધી ચોટો, ફરજ પૂરી થાય એટલે નીકળો. પછી રહેવાય છે એ બધી જ વાસના છે, ફરજ નથી. હા, હું તો એક રમેશભાઈને કહું, બાકી બધા તો સ્થિત પ્રજ્ઞ અવસ્થાવાળા છે. આ તો તમારી એકને જ વાસના છે પરિવારની, આ લોકોને કોઈ નથી. કેવું ટોપીવાળા? કેટલી કલાક મંદિરમાં રહ્યો બુરાનપુરમાં? ટોપીવાળા શેઠ 1 કલાક. બોલો, તે આવતા વખતે ફરીને થાવજો, છોકરાને ધ્યાન રાખવા. કલાકમાં અત્યંતિક કલ્યાણ થઈ જાય એમ માનો તમે? તો પછી વાત કરે છે. છોકરા છે સંભાળે એવા બિઝનેસ, તો હું કામ ચોટ્યા છો? આ કથા જુઓ ને, હવે જીવનું આત્યંતિક કલ્યાણ કરો ને. છોકરાને વાપી દો તો ઉલટાના આશીર્વાદ આપશે, રાજી થાય. હા, અત્યારના છોકરાને તમે વહીવટ હોપો ને તો ખુશ થઈ જાય. કાવ જાવ બાપા, મંદિરમાં રહીને ભજન કરો, તમે તમારે બુરાનપુર મંદિરમાં રહ્યો કે વડતાલ જઈને રહ્યો, ખુશ થઈ જાય. મૂડી નહીં આપવાની હો. ગમે એવો રામ જેવો દીકરો હોય ગુંડિયલ તો હોય, રામ જેવો દીકરો હોય પણ શૂરપણખા જેવી ઘરવાળી એની હોય તો શું કરવાનું? પીન મારી મારીને પરાઈને બધું કરાવે. હા, ગમે એવા ડાયા દીકરા હોય તો એ મૂડી તો તમારી પાસે જ રાખજો ને, સહી કરવાની રાખવી અમુકમાં. એટલે ઓલા ઈ બીકે તે જગ્યા સારું ખવાડે ઘેરે રહેતા હો તો. હા, બધો વિશ્વાસ નહીં મૂકતા. મરણ મૂડી તો કે જો આપણે ધંધો ચાલુ જ છે, તારે નોકરી સારી છે, એ મૂડી ભલે મારે નામે રહી, હું મરીશ ત્યારે તારી જ છે એમ કહી દેવાનું. અને ખાનગીમાં લક્ષ્મીનારાયણ દેવને આપી દેવાનું, જય સ્વામિનારાયણ. હું મરું પછી મારી મિલકત લક્ષ્મીનારાયણ દેવ નહીં. તે મળતા મળતા ભગવાન રાજી થઈ જાય, શાબાશ. ઓલાને નોકરી ધંધો શાંતિથી રોટલા ખાતા હોય, પછી શું કામ એને પૈસા આપવા? પણ એ તો આ આશા છૂટે તો આ બધું થાય. હે નકર 7 પેઢીની ચિંતા કરે, 8મી પેઢીનું શું થાય? લે આવજે તું ભૂત થઈને રડવા. સમજે છે તોય કે છે 1 કલાક. 1 કલાક તો બહુ થઈ ગઈ. હા, પૈસા માટે કેટલી કલાક? જીવના કલ્યાણ માટે 1 કલાક ન ચાલે. ઓછામાં ઓછી 2.5 કલાક પ્રવૃત્તિવાળાને 10મો ભાગ. ઘણા બધા કાઢે છે, નથી કાઢતા એની વાત છે. કાઢે છે એને તો સમય મળે તો 2.5 કલાકની 4 કરવી. આ નિવૃત્તિવાળા કેટલી કલાક કાઢે? 5-5, 10-10 કલાક. એને તો ઢગલા થઈ જાય.
પૈસાના. હે શ્યામ તમે સાચું નાણું ઈ નાણું એના ઢગલા સમજ્યા. તો અહીંયા કે છે આખા બ્રહ્માંડના ભોગ પ્રાપ્ત થાય છતાં પણ જેને સો નિરાશ જગમાહી, જેને નિરાશા અર્થાત કોઈ પણ પ્રકારની આશા નથી, એ એનો સ્વીકાર ન કરે. શું કરે? મુક્તમ ગાન હરિ ભજન મેં સો નિરાશ જગમાહી. કેમાં મગન? હરિભજન. હવે હરિભજન તો કામ કરતા થાય, થાળ બનાવતા થાય, વાસણ ઉડકતા થાય, કચરા પોતા કરતા થાય, જેવી પ્રેક્ટિસ પડી એવું થાય. આ ફિલ્મના રશિયા જોજો તમે, બાઈક હાંકતા હોય ને અને મારી પાસે ડટિયું ભરાયું હોય, એવા આમ ડોલતા ડોલતા શું એને મજા આવે. જો હાંકતા હાંકતા તમારે એ બધું કામ કરતા હોય, ધંધો નોકરી ટેબલે બેઠા હોય, પણ એને ડટી અંદર જ હોય. એ પિક્ચરના સ્ટોરીને ગીત હાલતા હોય, કાં તો ક્રિકેટ થાય ને, બે પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ કરી જેને જેમાં રસ, તો એ બે કામ એક સાથે કરી શકે છે. તો ભગવાનના ભક્તો પણ પ્રેક્ટિસ કરે તો સ્મરણ અને ચિંતન એક સાથે થઈ શકે છે. કઠણ પડે જરૂર શરૂઆતમાં. પર્વત બાપા ખેતી કરતા, હળ હાંકતા, હે, પણ ચિંતન મૂર્તિનું જોયું, પ્રેક્ટિસ. ગયા જન્મનો જીવ બળ્યો હોય તો ઓછી પ્રેક્ટિસ કરવી પડે. એને ગયા જન્મનો અભ્યાસ છે તો સ્મરણ ને ચિંતન, હે, વૃત્તિએ કરીને વડતાલમાં ભગવાનની મૂર્તિમાં, કાં તો અંતરમાં મૂર્તિ જોયા કરે ને અંતરમાં ન દેખાય, વૃત્તિ દ્વારા સીધા વડતાલ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ. કરવું હોય તો બધું થાય એમ છે. અને કરનારા કરે છે, નથી કરનારા નથી કરતા. એ ચિંતન તો કરે જ છે, વિષયોનું, જગતનું, પરિવારનું. 40 વર્ષે છોકરો થયો ને 40 કરોડની મિલકત હોય, પછી ઓફિસે જ જવું પડે, ધંધો હોય એટલે. ઓફિસે બેઠો બેઠો છોકરાને યાદ કરવો પડે, યાદ આવ્યા કરે. રામ ભગત આવ્યા કરે ને, જોયું? છોકરો મારો દીકરો આટલી મિલકતનો વારસદાર, હાથ ખોટનો એક જ, એને મહિમા સમજાણો. એમ ઠાકોરજીનો મહિમા મનન તમને સમજાઈ જાય તો દરેક ક્રિયામાં હાલતા ચાલતા ખાતા પીતા ઠાકોરજીનું મૂર્તિનું ચિંતન થયા કરે, ભગવત નામ સ્મરણ થયા કરે. આમ છે. પણ ગપ્પા મારવાની કોટે ઉપાડી હોય એટલે જીભડી ચાલુ જ હોય, તો પછી સ્મરણ કેમ કરવું? અને ચિંતનનું પંચવિષયનું ચિંતન કરવાની ટેવ પાડી હોય એટલે મૂર્તિનું ચિંતન ન થાય. પ્રોબ્લેમ આ છે, ઊંધી ટેવ પાડી દીધી આપણે. હા, ચિંતન પંચવિષયનું કરીએ છીએ અને મોઢેથી ગપ્પા મારીએ છીએ, એટલે સ્મરણ રોકાઈ ગયું, મૂર્તિનું ચિંતન રોકાઈ ગયું. અને જેને થાય છે એ તો પર્વત બાપા કહેવાય. અમારામાં જો ખેતી કરતા ને સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, ગુરુ ચેલો બે, આખી જિંદગી ખેતી કરી પણ સ્મરણને ચિંતન નહોતા ચૂક્યા. એ ખેતીનું કામ કરતાં કરતાં અખંડ ભગવાનનું ચિંતન ને અખંડ ભગવાનનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચિંતન સ્મરણ, તે બ્રહ્મરૂપ થઈ ગયા. કેવી સમાધિ સ્થિતિ! હા હા હા, હે, એ આવડી જાય તો જ વાંધો નથી. તો ધંધો કરો ને તો એ બંધનય ન થાય અને મોક્ષ થઈ જાય, છતે દેહે બ્રહ્મરૂપ સ્થિતિ થઈ જાય. પ્રેક્ટિસ. આપણે પાયલોટને વિમાન હાંકતા જોઈએ કે માલો એ કેમ હાકે આમ આમ, એને ક્યાં આવડતું હતું? પ્રેક્ટિસ કેટલી સમય કરી ત્યારે એને આવડી ગયું જો વિમાન ચલાવતા. એટલે વ્યવહારમાં પણ એ રીતે, એવું અધ્યાત્મમાં પણ એ રીતે પ્રેક્ટિસ તો દરેકમાં જોશે. હે, ક્રિકેટર સિક્સર મારે તો એની કેટલી પ્રેક્ટિસ કરી હોય તો એમ નામ સીધો હોય તો. એટલે દરેક ક્રિકેટર હોય, એક્ટર હોય, કલેક્ટર હોય, જે હોય તે, જે જેનામાં ઇન્ટરેસ્ટ અને એની બહુ એમાં પ્રેક્ટિસ કરી હોય. આ દોડવીર નહીં હોતા, હે, દોડે કેટલું કેટલું, એમ સીધા દોડવા માટે થોડું દોડે. એને કેટલાય સમયથી એને દોડવાનો અભ્યાસ કર્યા કરે, તઈ પેલો નંબર લઈ આવે ને તઈ આમ બતાવે, જવા હું જીત્યો.
તો અધ્યાત્મ માર્ગમાં પણ પ્રેક્ટિસ હું ને તમે કરીએ તો આપણને પણ સ્મરણ થયા કરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ દરેક ક્રિયામાં થાય. ધંધો કરતા હોય, બેઠા હોય, સૂતા હોય, થાળ બનાવતા હોઈએ. પણ મેં કીધું એમ બલિદાન દેવું પડે. બલિદાન દેવું પડે. શેનું બલિદાન? એનું દેવાનું ગપ્પા મારવાની ટેવ છે. એનું બલિદાન દઈએ ને એટલે પછી જેપડી સામણાને સામણાને બોલે. બીજું બલિદાન દેવાનું પંચવિષયનું ચિંતન કર્યા કરે, મન સંકલ્પ કર્યા કરે, એનું બલિદાન દેવું પડે. એટલે મૂર્તિનું ચિંતન કરે. આપણને તો બહુ વાલા એ બે ગપ્પા મારવા કોક આવે એટલે ખુશ થઈ જાય. આવો 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 લ્યો. કામ પૂરતું બોલે એને મહાન ભગત મહાન સંત કહેવાય. બાકી સ્મરણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ. સમજ્યા? આમ છે. લોકો પછી ભલે મૂંગો કે આ મળો મૂંગો છે, કાંઈ બોલતો જ નથી. અમે બોલવાનું છે એ બોલીએ છીએ ભાઈ. સ્વામિનારાયણ બોલવાનું એ બોલીએ છીએ. જગતના ગપ્પા વાતો નથી. એટલે ભાઈ બંધ કોઈ થાય નહીં. એની પાસે હું બેવાનું અહીંયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરતો હોય. આવું છે બસ. જગતમાં ફેંકાઈ જાય પણ ભગવાનને વાલા થઈ જાય. માટે મીરાબાઈ કે છે એમ, શું કે છે? અરે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, અંતરના પડદા ખોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ઘોળમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. પોતાના મનને ઉપદેશ આપવાનો છે. બોલમાં બીજું બધું બહુ બોલ્યો, અનંત વર્ષો સુધી બોલ્યો. બોલવા જેવા એક ભગવાનના નામ છે. સાકર શેરડીનો સ્વાદ તજીને, અર્થાત ભગવાનનું મૂર્તિનું ચિંતન ને ભગવાનનું સ્મરણ. આ સાકર ને શેરડીનો સ્વાદ. કડવો લીમડો ગોળમાં, ગપ્પા મારીમાં મારીને તારી નિંદાન કૂથલી એ કડવો લીમડો છે. આવું કે છે. ટાઈમ ટેબલ કરી દઈને આટલો કલાક કુશળ કુંવરબાને 500 ગામનું રજવાડું. પણ ટાઈમ ટેબલ ગોઠવી દીધો. આ સમયે નહીં એટલે નહીં, કોઈ આવે નહીં. પછી બોલો, આટલા મોટા રાજમાતા 3 કલાક કથા સાંભળે, 3 કલાક નવ પ્રકારની ભક્તિની સેવા એ બધું કર્યા કરે. 3 કલાક વહીવટ રાજ કચેરીમાં આવી જાય. 3 કલાકમાં જેને જે હોય પછી બીજે દિવસ વોરન બફેટ જેવું કરનારા તો કરે જ છે. આત્યંતિક કલ્યાણ જોઈતું છે, ભગવાનને રાજી કરવા છે તો આવું ટાઈમ ટેબલ મારે તમારે પણ ગોઠવવું પડશે. નહીં તો થોડું ઘણું ભજન ભક્તિ કર્યું. આ વખતે પુરાણપુરના શેઠ થયા, બીજી વખત મુંબઈના. એમાં ના નહીં. કારણ કે ભજનમાં, સેવામાં, ધર્મ નિયમમાં એના ભૌતિક સુખની ફળની દ્રષ્ટિએ કોઈ આંકડો જ નથી. એવડો છોકરો નાતો તો કે ઇન્દ્ર થાય એટલે હાલે. જોયો? અધ્યાત્મનો જથ્થો જેની પાસે છે, થોડી મૂડી છે કે જાજી મૂડી, જે બેલેન્સ, એના બદલીમાં હું અને તમે પંચવીસીના ભોગ માગશું તો ઢગલાના ઢગલા થશે. એમાં કોઈ ના ન પડી શકે. પણ આપણે વાત છે ચોખ્ખા થઈને ફરીને જન્મવું નથી એની. એટલે આ કઠણ છે જરા. હે બાકી તમે 5 માળા કરતો છે ને, 5 માળાની કેટલા જપ છે જો તો 508 5 40, બરાબર? 5 માળા કરો તો 540 જપ થયા. દરરોજની 5 ગણો, 50 વર્ષની ગણો, કેટલા જપ. એની બદલીમાં જે જોતો એ મળે. ભગવાનના સ્મરણની તુલનામાં ભૌતિક સુખ એટલે શું કહેવાય? કશું જ નહીં. જેટલું જોઈએ એટલું ઠાકોરજી આપશે, પણ જન્મવું પડશે. એ પંચવેજે ભોગવવા કાં માણા થવું પડશે ને કાં ઇન્દ્ર થવું પડશે કાં દેવ થવું પડશે.
એ ખ્યાલ છે ને તમને? પણ અહીંયા તરા જન્મવું નહીં એ વાત છે, એટલે આ બધું કરવાનું છે. સમજ્યા? તો પસંદગી કરી લો તમે. રામ ભગત આવતા જન્મે બિલ ગેટ્સ થવું, અંબાણી, અદાણી, સચિન તેંડુલકર, બચ્ચન સાહેબ, એ કોઈ નહીં. તો એ હું તમારી હારે વાત કરવી. બોલો રમેશભાઈ, શું થયું છે એમ? તો પછી આશા છોડવી પડશે છોકરાને એના છોકરાને. આમ છે. મુક્ત મગન હરિભજન મેં સો નિરાશ જગ માહી. ભગવાનના ભજનમાં જે મગ્ન થઈ જાય, મસ્ત થઈ જાય, એને પંચવેશીના ને આખા બ્રહ્માંડના સૌદ લોક કે ભોગ સુખ નિરાશા હા ન દવે. કૂતરું ઉલટી કરી ગયો ને ગમે એટલી ભૂખ લાગી હોય તેમ થાય લાવીને બે લહડકા મારી લઈ. કોઈ કે બહુ ભૂખ લાગી શું કરવું? અલા કૂતરાનું તોય ન ખાય. બસ પંચ વિષય ભોગ, 14 બ્રહ્માંડ, 14 લોકના સુખ, એને બધાને કૂતરે ઉલટી કરી હોય, કાગડાઈ વિષ્ટા કરી હોય એવું લાગે. કેમ લાગે? ભજનના પ્રતાપે. ભજન આવી ગયું ને ભગવાનનો મહિમા સમજાઈ ગયો. એટલે અહીંયા લખ્યું કે છે જે ભજનમાં મસ્ત બન્યો સો નિરાશ જગ માહી. નિરાશ થઈ જાય. શું? એને વિષયો ગમે જ નહીં. પછી મહારાજે કીધું એમ, આની આગળ ઢગલા પંચ વિષયના માળાને ભોગવતા આવડતું નથી, ભગવાને કેવું દીધું એમ લોકો ટીકા કરે. તેમ પાયજામા પહેરીને આવે, લોભ્યો છે, આટલા પૈસા હાથી ગાડી રાખો, મારો લોભ્યો છે. હવે આને બધું કંઈ ગમતું જ ન હોય, એને ઉત્તમ પંચ વિષય ગમતા જ ન હોય, એટલે સાદાઈથી જીવન જીવતા હોય. પણ કુસંગી લોકો એવું કે મારો લોભ્યો. હવે લોભ્યો છે કે નિરાશ થઈ ગયો છે વિષયોમાંથી, ઠાકોરજીમાં લાગી ગયો છે, એ તો એ જાણે ને ઠાકોર જાણે, નહીં હારે રહેતા હોય એ જાણે. જગતને રાજી કરવાના તાનમાં રહેતા જ નહીં, નકર ભગવાન રહી જાય. જગત તો રાજી થાય એમ જ નથી, તમે ગમે એમ કરો તો. હે મહાદેવ રાજી કરવા ગયા હતા, ખબર છે ને? એક પ્રસંગ છે, મહાદેવને પાર્વતી વિતરણ કરવા નીકળ્યા, આપણે જેવા બેઠેલા. એટલે એક જણો કે એટલે સાંભળ્યો હું આમ જોવો તો ખરા, આ પતિ પત્ની ઓલા પોઠિયા ઉપર સડી ગયા છે, કાંઈ દયા. એટલે મહાદેવ કે વાત હશે હો. પાર્વતી માતાને કે તમે બે હું હેઠો ઉતરી જાઉં. આગળ નીકળ્યા, બીજું ગામ આવ્યું, બીજા જાય. હા લા જો તો ખરા, પતિવર્તન જમાનો વહી ગયો. મારે પોઠિયા ઉપર બે ગઈને ઘરવાળાને હાકે છે, ઘરવાળો ખરજ કે છે, બૈરાને આધીન થઈ ગયો. માતાજી કે આમાં તો મારી આબરૂ જાય છે, તમે બે જાવ માથે, હું હેઠી હાલી છું. ત્રીજું કામ આવ્યું. મહાદેવ કે મારે નથી બેવું, ભલે એમને હાલે. તે પોઠીઓ એમને ખાલી ને બે જણા હાલી જાય. અમુક દયાળુ હોય ને ઘોડાવાળા, લાંબી મુસાફરી તો એ ઘડીક ઘોડાને એમનામ ચલાવે, પોતે એમનામ હાલે. બે જણા હાલતા હતા ને ત્રીજું કામ આવ્યું, ત્યાં બેઠેલા ચોરાના ચોવટિયા હોય ને, આ માળા જોવો તો ખરા કેવા છે. આવો સરસ દુષ્ટ પુષ્ટ પોઠિયો છે, બે જણા આરામથી બેસી જાય, મળે હેઠે હાલે છે, ખરા છે. આ પાર્વતી માતા કે આ મારું કરવું બે એ તોય પ્રોબ્લેમ, એક બે તોય પ્રોબ્લેમ, બે તોય પ્રોબ્લેમ, નો બે તોય પ્રોબ્લેમ. મહાદેવ કે જગત જ આવું છે, આપણે આપણી રીતે કરો. નંદી કે છે બે આવી જાવ મારી ઉપર, મને કાંઈ વજન નહીં લાગતું. બેન બેહાડી દીધા નંદીએ. એટલે જગતને રાજી કરવા હું તમે ગમે એટલી માથાકૂટ કરીશું, કાંઈ થાય એમ નથી. રાજી કરવાના ઠાકોરજીને. ભગવાન હું ને મારો ઠાકોરને જગત બધું કાણું, આવું સમજાઈ જાય તો પછી લોકોને જે બોલે મુજે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠને દે,
प्यारे की खोज करने में अगर छूटे तो छूटने दे. આ સમજણ આવે તો ઘણા લોકલાજમાં લેવાઈ જાય. તમને શું ખબર પડે સ્વામી? અમારે વ્યવહારમાં રહેવું પડે ને. આમ છે. अरे सात गाठ को पीन में तदपि रहत निशंक मुक्त भजन में मस्त है गिनत इंद्र को रंक. બોલો ઇન્દ્રદેવ ક્યારે દેવોના રાજા થવાય? પણ કે છે કેવો વૈરાગ્ય હોય. 7 ગાંઠ કોપીન મેં, અમે અમારા નીચે પહેરીએ ને એને કોપીન કહેવાય. સંતો પહેરે એને બીજે અર્થમાં લંગોટી. તો કે છે 7 ગાંઠ કોપીન મેં તદપી રહત નિશંક. એટલો ગરીબ હોય સાધુ. નવી ભક્તિદારમાત્મજં વાસુદેવં હરિ માધવં કેશવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણ નીલકંઠ ભજે. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. દરેકને જય શ્રી સ્વામિનારાયણ. રામ ભગત આવો. જેને જેને પડખી જાણો એ આવો. રમેશ ભગત, રમેશભાઈ ક્યાં ગયા? આવો. વાઘજી ભગત આવો. હજી એક છે બીજા ભગત છે ને, કોના નામ દેવો મને તો આવડે નહીં. ભાવસરભાઈ આવો. વાઘેલા જય સ્વામિનારાયણ. રામ હલો રામ જય સ્વામી. વાઘજી ભગત, રામ ભગત જય સ્વામિનારાયણ. કોને કહું? જય સ્વામિનારાયણ. કોણ છે નો પહેરાવ્યો હોય એને પછી નો પહેરાવ્યો હમણાં 3-4 દીમાં? ચલો દાદા તમને પહેરાવ્યો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ